મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભાજપમાં ભારે રોષ છે। ખડગેએ માફી માંગ્યા બાદ પણ ભાજપ વિરોધ કરી રહ્યું છે। અમદાવાદના વેજલપુરમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન, ધારાસભ્ય અમિત ઠાકર અને કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કર્યો છે। કાળી પટ્ટી બાંધીને મૌન વિરોધ વ્યક્ત કરાયો છે। જોધપુર સેટેલાઇટ ખાતે પણ ધરણા કાર્યક્રમ યોજાયા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ માટે કેટલાક શબ્દોનો પ્રયોગ કર્યો અને એ શબ્દ પ્રયોગ કરતા એક ગુજરાતીઓમાં રોષ જોવા મળ્યો અને એ રોષને લઈને છેલ્લા કેટલાક દિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધરણા પ્રદર્શન કરીને કે સૂત્રોચ્ચાર કરીને એ કાર્યક્રમો કરીને એ માફી માગવા માટેની એ માંગ જે છે કરવામાં આવી હતી, જ્યાં ખડગે એ રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે કોંગ્રેસના, તેમણે એક માફી પણ માગી, પરંતુ એમ છતાં પણ હજુ પણ આ વિરોધ જે છે એ યથાવત છે। અને તેમાં આજે આ વેજલપુર ખાતે જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે ત્યાં પણ એ મૌન વિરોધ જે છે રાખવામાં આવ્યો, જ્યાં ધારાસભ્ય અમિત ઠાકર જે છે તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો તમામ લોકો જોડાયા અને અહીંયા જોઈ શકાય છે ગુજરાતના અપમાન બદલ માફી માગે કોંગ્રેસ। આ બેનર સાથે અલગ અલગ જે લખાણ સાથેના બેનરો જે છે એ રખાયા છે। અજભાઈ, શું કહેશો? આજે આખો કાર્યક્રમ, એક માફી તો ક્યાંક મલ્લિકાર્જુન ખડગેએ માગી લીધી છે, પણ હવે શું માંગ? મલ્લિકાર્જુન ખડગે એ કોંગ્રેસના પ્રમુખ છે। ગુજરાતની જનતા એ આઝાદી વખતથી કોંગ્રેસની આંખોમાં ખડકે છે। જવાહરલાલ નહેરુને સરદાર પટેલ ખડકતા હતા, ઇન્દિરા ગાંધીને મોરારજી દેસાઈ ખડકતા હતા, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની આંખમાં કણાની જેમ એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમને કણાની જેમ ખડકે છે। જ્યારે જ્યારે નહેરુ ગાંધી પરિવારને જો કોઈ ચેલેન્જ ક્યાંયથી મળી હોય તો એ ગુજરાતીના સ્વરૂપમાં મળી છે અને આ કારણે જ એમને એક ગુજરાતી નેતાના કારણે એમને મળતી ચેલેન્જના કારણે એ આખું રાજ્ય એ એમને આંખમાં કણાની જેમ ખટકે છે। અને આ ગુજરાતના વિકાસની અંદર પણ આ માનસિકતા એ ગાંધી પરિવારની હંમેશા આડી આવી છે। નરેન્દ્રભાઈ મોદીએ ઝઝુમીને જે પ્રકારે ગુજરાતનો વિકાસ કર્યો, આજે કોઈની પણ વિશ્વની અંદર એ હિંમત નથી કે ગુજરાતના નાગરિકોને અભણગે, કારણ કે ગુજરાતીઓએ તો પોતાના દાનથી, પોતાના ધંધાથી વિશ્વમાં અનેક દેશોની અંદર, અનેક રાજ્યની અંદર એ લોકોને ભણતા કરે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી। ત્યારે આ પ્રકારે ગુજરાતને એક રાજ્ય તરીકે અપમાનિત કરવું, ગુજરાતની એક મહાજાતિ ગુજરાતી, આવી મહાજાતિ ગુજરાતી જેવી જાતને એ ગાળો દેવી, વારંવાર તમારી પોલિટિકલ હતાશા માટે ગાળો દેવી એ બરાબર નથી। અને આ માટે કોંગ્રેસે સમગ્ર રીતે એ ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે અને આગામી દિવસોની અંદર પણ કોંગ્રેસ આનું પરિણામ ભોગવશે।